નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે કઈ કઈ જગ્યાએ કેવી રીતે આપણા ગુજરાતમાં વરસાદ પડવાનો છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। આજે આપણે તારીખ 24 અને મંગળવારની આગાહી જોવાના છીએ। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયોને હજી સુધી લાઇક ન કરી તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂઆત કરી દઈએ। તો આપણે અહીંયા પહેલાં મિત્રો રેન થંડર ઇન્સ્ટોલ કરી દઈએ છીએ, એટલે કે વરસાદનું અહીંયા કઈ જગ્યા રેડાર છે તે આપણે શરૂઆત કરી દીધી છે મિત્રો। અને આ મિત્રો આપણે જે આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવે છે તે રોડ મેપ દ્વારા કરીએ છીએ। તો મિત્રો આ 100% કોઈ પણ જગ્યાની માહિતી આપણે આપતા નથી, પણ મિત્રો આપણે જે રેડારમાં દર્શાવ્યું છે તે પ્રમાણે આપણે આગાહી કરીએ છીએ। તો મિત્રો આજે તારીખ છે 24 અને 5 વાગ્યામાં મિત્રો આપણે જોઈ શકો છો અત્યારે સુરત, વલસાડ, ભરૂચ, ભાવનગર સાઈડ એરિયામાં અત્યારે વરસાદની વ્યારા સાઈડ ભૂકા કાઢવાની સંભાવના અહીંયા રહેલી છે। તો મિત્રો જોઈ શકો છો વલસાડ છે, સુરત છે, વ્યારા છે, અહવા છે, નવાપુર છે, અલંગ, મહુવા, ત્યાં દરિયા વિસ્તારમાં પણ આપણે મિત્રો જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ આપણને વરસાદનું રેડાર અત્યારે જોવા મળી રહ્યું છે। તો આપણે નીચે જોઈએ ને તો મિત્રો નીચે આપણે જોઈ લઈએ તો નીચે કઈ સાઈડ છે, તો નીચે પણ મિત્રો આ જે દમણ દાદરા નગર હવેલીનો એરિયો છે તેમાં પણ આપણને મિત્રો આટલા એરિયામાં આપણને રેડાર જોવા મળી રહ્યું છે। તે સ્ટ્રોંગ રીડિંગ છે એટલે વરસાદ પડવાના ચાન્સો અહીંયા વધારે રહે છે। સુરત વ્યારા સાઈડથી આપણે આગળ જોઈએ ને તો મિત્રો અહીંયા આવી જાય છે ભરૂચ, આવી જાય છે અમોડ, આવી જાય છે અહીંયા મિત્રો વડોદરા, આવી જાય છે બારડોલી, આવી જાય છે રાજપીપળા, આવી જાય છે આ દહેગામમાં મિત્રો અહીંયા આગાહી આપણને ઓછી સાવ જોવા મળે છે, એટલે કે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે। ભાવનગર, ખંભાતમાં મિત્રો પ્રોપર અખાતમાં આપણે જોઈ શકો છો વરસાદનું જોર સૌથી વધારે અહીંયા રહેલું છે। આગળ જોઈએ તો મિત્રો ઉપરના વિસ્તારમાં આપણે જોઈએ ને મિત્રો તો ઉપરના વિસ્તારમાં પણ મિત્રો ધોળકા સાઈડ છે, જે ગોધરા સાઈડ છે, જે આ એરિયો છે, દાહોદમાં મિત્રો અસર છે, માઇનર છે, પછી આપણે આગળ જોઈએ પણ અમને દાહોદને રહેવા દઈએ છીએ। અત્યારે વરસાદની સંભાવના તો મિત્રો એમાં છે જ તે ગોધરા, બોડેલી અહીંયા આવી જાય છે, નાની ધોળકા, અહેમદાબાદ સિટીમાં મિત્રો વરસાદની શક્યતા રહે છે। આ તો વાત થઈ ગઈ સવારના 5 વાગ્યાની। આપણે થોડુંક રીડિંગને આગળ લઈ જઈએ અને 7 વાગ્યાનો અહીંયા 7, 8 તો 10 વાગ્યામાં મિત્રો 8 વાગ્યામાં મિત્રો ઘણા વિસ્તારમાં દાહોદ સાઈડ એરિયામાં પણ આપણે જોઈ શકીશું દાહોદ સાઈડ એરિયામાં પણ બારવાની જે આ બધો એરિયો છે તેમાં વરસાદની શક્યતા રહેલી છે। પછી 8થી આપણે 11, 12 વાગ્યા જઈએ ને તો જે આ છે ભાવનગર સાઈડ એરિયામાં આપણે વધારે આગાહી રહેલી છે, જે આટલા એરિયામાં આપણે મિત્રો ઘણી જગ્યાએ આપણને આગાહી આજે જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં સવારમાં કે 12 વાગ્યા સુધી આપણને કોઈ પણ આગાહી મોટી જોવા મળતી નથી, અને દ્વારકા સાઈડ એરિયો, જામનગર, કચ્છ બાજુ પણ આપણને કોઈ પણ મોટી આગાહી જોવા મળતી નથી। પણ આ મિત્રો અમરેલી છે, જસદણ છે, બોટાદ છે, ભાવનગર, અલંગ, અહીં નીચે મહુવાનો સમાવેશ થાય છે, અને સાથે જોઈએ ને તો અંદર ઘણા બધા ગામડા તાલુકાનો સમાવેશ થાય છે, તે આપણે બધા અહીંયા કવર નહીં કરીએ। તો મિત્રો મોટા આપણે જિલ્લા તાલુકા લઈ લીધા છે। તો આપણે 3, 4 વાગ્યાનું જોઈએ ને તો સુરત સાઈડ, વડોદરા સાઈડ જે મિત્રો આ એરિયો છે તે તો મિત્રો અત્યારે છે જ તે, પણ અહીંયા આપણને ઉના નવું જોવા મળ્યું છે। વલસાડ, સુરતમાં તો હતું તે ભાવનગર। આપણે મિત્રો થોડુંક અંદર ઝૂમ કરીએ ને તો આપણે જામનગર, વેરાવળ સાઈડ જે એરિયો છે તેને પણ મિત્રો કવર કરી લે છે। અમરેલી, ગોરધન, જસદણ આટલા વિસ્તારમાં વરસાદ પડવાની જેમ દિવસ જતું રહેશે તેમ શક્યતાઓ વધતી રહેશે। દરિયામાં પણ મિત્રો ઘણું જોર દેખાશે। તો 7 વાગ્યા છે તો મિત્રો જૂનાગઢમાં પણ આપણને અસર જોવા મળી શકે છે તેની। તો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તે પણ આપણે જોઈ લઈશું। તો 4 વાગ્યા તો અત્યારે આપણે જોઈ શકો છો મિત્રો ભયાનક વરસાદની અહીંયા જોવા મળી શકે છે કાલના દિવસમાં। જો મિત્રો અલંગ, મહુવા, અમરેલીમાં મિત્રો જૂનાગઢમાં પણ ગોંડલ પ્રોપરમાં આવી જશે, બારવાનીમાં પણ અસર થઈ શકે છે, નહીં શકે એવી છે। તો ઉપર જોઈ લઈએ તો આપણે આ મિત્રો મહેસાણા, અમદાવાદમાં પણ દાહોદમાં એરિયો આપણને અહીંયા જોવા મળે છે। જો ઉત્તર ગુજરાતમાં પણ આપણે 4 વાગ્યાની અસર જોવા મળે છે, અહેમદાબાદ છે, મહેસાણા છે, પછી અહીંયા આવી જાય છે ડુંગરપુર, પછી મિત્રો દાહોદ છે, અહીંયા નીચે અંદર જોઈએ ને તો અહીંયા લુણાવાડા, ગોંડલ, હિંમતનગર, મહેસાણા, પછી આવી છે નંદીબાર, ઘણા બધા વિસ્તાર છે, ખેડબ્રહ્મા મિત્રો આવી જાય છે, અહીંયા આવી જાય છે સલુંબર, આંબુ રોડમાં આપણને કોઈ અસર જોવા મળતી નથી। 8 થી 5 થી 4, 3
12 વાગ્યામાં એમાં મિત્રો કોઈ પણ અસર આપણને જોવા મળતી નથી. તો હવે મિત્રો આપણે હવામાનની આગાહી લઈ લઈએ કે હવામાન વિભાગનું આ બધા વિસ્તાર આપણે દર્શાવીએ છીએ તેના વિશે શું કહેવું છે. તો અહેમદાબાદ વિભાગના આગાહી દ્વારા કરવામાં આવી છે, જે અહેમદાબાદ વિભાગ દ્વારા કરવામાં આવી છે. 2 દિવસ બાદ વલસાડ સહિત આ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તે જિલ્લાઓનો સમાવેશ આપણે આગળ વિડીયોમાં લેવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમદાવાદમાં તાપમાન 2 ડિગ્રી જેટલું વધારે નોંધાયું છે, જ્યારે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 33થી 34 ડિગ્રી સુધી વધારે નોંધાયેલું છે. તો આજના દિવસમાં તાપમાન પણ કેવું રહેશે તેના વિશે પણ આપણે જોઈ લઈએ. તાપમાન વરસાદ બે મિક્સમાં આપણે જોવાના છીએ. તો ગુજરાતમાં હાલ વરસાદને વિરામના મૂળમાં છે, તો બીજી બાજુ તાપમાન ઊંચું આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 2 દિવસ બાદ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. અમદાવાદમાં તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો જોવા મળ્યો છે, જ્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 33થી 34 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. એટલે કે બધા જિલ્લાઓમાં તડકાની પ્રમાણ વધતું જાય છે. તો આજે તારીખ 24 અને મંગળવારના દિવસે કયા કયા તાલુકા જિલ્લામાં વરસાદ પડશે તેના વિશે આપણે એક નજર જોઈ લઈએ. તો 24 તારીખે દક્ષિણ ગુજરાત, સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવના છે. આ સાથે અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તે ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્રના જિલ્લા જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સાથે ગાજવીજની પણ થઈ શકે છે. તો આવી રીતના તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે અત્યારે આપણને રીડિંગ પણ વધારે અહીંયા જોવા મળી રહ્યું છે. તો મિત્રો આપણે સાથે સાથે કાલના દિવસ એટલે કે 25 તારીખની પણ આગાહી સાથે કવર કરી લઈએ. તો 25 તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે જો વાત કરીએ આગળ, તો ગાંધીનગર, અમરેલી, ખેડા, અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ જેટલા વિસ્તારો ઉપરાંત મિત્રો આવી જાય છે છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લામાં જોવા જઈએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્ય વરસાદની સંભાવના રહેલી છે. આ વચ્ચે કચ્છની કોઈ વાત કરવામાં આવતી નથી, એટલે કચ્છમાં કોઈ આગાહી કરવામાં આવતી નથી. તો આવી રીતના મિત્રો આજે આપણે 2 દિવસની આગાહી કરી લીધી છે કવર, અને મિત્રો બીજી આગાહી આપણે આવતા વિડીયોમાં કવર કરી લઈશું. તો વિડીયોમાં આપણી ચેનલ પર બન્યા રહેજો. આ વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો, ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવી દેજો, એટલે આપણા નવા વિડીયો તરત તમારી સુધી પહોંચી જાય. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.